હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ પ્રકરણ 7, બરાબર, વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન, બરાબર. એમાં વિભાગ એ પ્રશ્ન 2, બરાબર, કે જે તમને કૌંસમાં 3 આપેલા છે, એમાં તમારે સાચો એક વિકલ્પ પસંદ કરવાનો છે, બરાબર. ચલો, અને ખાસ મિત્રો કે જો મારી આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, બરાબર. ચલો, પ્રશ્ન પહેલો આપ્યો છે, એની યામ આપ્યા છે બી અને સી ના યામ આપ્યા છે. શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણ એબીસી નું મધ્ય કેન્દ્ર ખાલી જગ્યા છે, બરાબર. શું કીધું છે એમાં? મધ્ય કેન્દ્ર. હવે 3 બિંદુઓ છે, તો મધ્ય કેન્દ્ર એને જી પણ તમે કહી શકો છો. તો મધ્ય કેન્દ્રનું સૂત્ર આ રીતે તમે લખી શકો છો: x1 પ્લસ x2 પ્લસ x3 એના છેદમાં 3 છે, એટલે આપણે છેદમાં લખીએ 3. y1 પ્લસ y2 પ્લસ y3 ના છેદમાં 3. ચલો, x1 આ પહેલા હોય એ 5, આ બાજુ 4 -4, એની પછી 2 છે, એટલે આપણે લખીએ 2, એના છેદમાં 3 લખી દીધા, બરાબર. ચલો, y1 7, 4 અને 4, ચલો, એના છેદમાં 3. 5 માંથી 4 જાય 1, 1 ને 2 કેટલા થયા? 3. સરવાળો કરો, 15 ના છેદમાં 3, 3 એકા 3 અને 3 પંચા 15. તો કયા યામ મળ્યા તમને? 1 અને 5. તેથી તમારો જવાબ આ જે છે એ સાચો ગણાય. એની પછી પ્રશ્ન નંબર 2 જોઈએ. ચલો, બિંદુ 12, 0 અને 0, 35 વચ્ચેનું અંતર, બરાબર. હવે તમને ખબર છે કે આપણે આ સૂત્ર લખીએ છીએ x1 એટલે 12 માઇનસ 0 નો વર્ગ, પછી y1 એટલે 0 માઇનસ 35 નો વર્ગ. ચલો, 12 નો વર્ગ કરો, કેટલો થાય? 144, બરાબર. ચલો, 35 નો વર્ગ કરો, કેટલો થશે? 1225. આ બંનેનો કરી નાખીએ આપણે સરવાળો. શું કરી નાખીએ આપણે? સરવાળો. તો જોઈએ, ચલો, કેટલો જવાબ આપણને મળે છે? 1359, કે જે 37 નું વર્ગમૂળ છે. તેથી તમારો જવાબ આવશે અહીં 37. ત્રીજો પ્રશ્ન કંઈક આવો છે કે 0, 0, 6, 0 અને 0, 8 શિરોબિંદુઓ વાળા ત્રિકોણની પરિમિતિ કેટલી થાય? તો આપણે એવું ધારી લઈએ કે એના યામ 0, 0 છે, બી ના યામ 6 અને 0 છે, બરાબર, અને સી ના યામ 0 અને 8 છે, એવું આપણે ધારી લીધું, બરાબર. ઓકે, ચલો, હવે આના માટે એ બી જે છે એનું અંતર મેળવીએ આપણે, બરાબર. એ બી નું અંતર મેળવવું હોય તો પેલો એટલે 0 માઇનસ 6 નો વર્ગ પ્લસ 0 માઇનસ 0 નો વર્ગ. તો 6 નો વર્ગ શું થશે? જવાબ શું આવશે? 36. 36 નું વર્ગમૂળ 6 થાય. એ જ રીતે બીસી મેળવીએ. ચલો, 6 માઇનસ 0 નો વર્ગ અને 0 માઇનસ 8 નો વર્ગ. ચલો, છાએ 36, 8 64, સરવાળો થાય 100, કે જેનું વર્ગમૂળ નીકળશે 10. પછી એ સી લઈ લઈએ આપણે. ચલો, એના માટે કરીએ 0 માઇનસ 0 નો વર્ગ પ્લસ 0 માઇનસ 8 નો વર્ગ. તો 8 નો વર્ગ આવ્યો, 8 64 નો વર્ગ શું થાય? 8 જ થાય. તો તમે એક વસ્તુ નોટિસ કરી, શું કરી કે BC બરાબર AB પ્લસ AC થાય છે. કેમ? તો કે BC બરાબર 10 છે ને, તો 1 મિનિટ. અચ્છા, આમાં તો આપણે પરિમિતિ મેળવવાની છે, કે એટલે આ નહીં થાય. ઓકે, આ રહેવા દેજો, અહીંથી હું લખું છું, બરાબર. આ ગણતા નહીં, અહીંથી આપણે કરીએ છીએ, બરાબર.
જો પરિમિતિ મેળવવાની છે, પરિમિતિ હોય તો આપણે શું લખીએ, AB પ્લસ BC પ્લસ AC બરાબર બધાનો સરવાળો કરો. ચલો 6 પ્લસ 10 પ્લસ 8. તો ચલો બધાનો સરવાળો જો આપણે કરીએ તો આપણો જવાબ આવશે 24 બરાબર એકમ. કે જે પરિમિતિ મેળવવાની હતી એ આપણને મળી ગઈ છે. કેટલી મળી? 24 એકમ. જોવું જોઈએ 24 છે તો કે હા, એ આપણો સાચો જવાબ ગણાય બરાબર. ચલો એની પછી પ્રશ્ન નંબર 4 જોઈએ. એમાં શું કીધું છે, એ 7 0 બી 0 8 અને સી 7 8 શિરોબિંદુઓ ધરાવે છે. તો ત્રિકોણ એબીસી જે છે બરાબર એ કેવું છે બરાબર, કાટકોણ છે, સમબાજુ છે કે સમદ્વિબાજુ છે? તો એના માટે આપણે એ બી વચ્ચેનું અંતર મેળવીએ. હવે આપણને જો અંતર મેળવતા બધાને આવડે છે, 7 - 0 નો વર્ગ 0 - 8 નો વર્ગ. ચલો 7 7 49 8 64 બરાબર √113 એવો જવાબ આપણને મળ્યો. એ જ રીતે આપણે BC મેળવીએ. ચલો એના માટે કરીએ 0 - 7 નો વર્ગ પ્લસ 8 - 8 નો વર્ગ. 0 એટલે 7 નો વર્ગ થાય 49. 49 નું વર્ગમૂળ નીકળે 7 બરોબર. એ જ રીતે હવે આપણે લખીએ AC. AC માટે જો આપણે કરીએ તો 7 - 7 નો વર્ગ અને 0 - 8 નો વર્ગ. 7 - 7 0 થઈ ગયા, 8 8 64 કે જેનું વર્ગમૂળ નીકળશે 8 બરોબર. ચલો હવે અહીંયા તમે એક વસ્તુ જોવું જોઈએ, શું? તો કે BC નો વર્ગ પ્લસ AC નો વર્ગ બરાબર AB નો વર્ગ બરાબર. BC જે છે એની કિંમત કેટલી છે? 7 નો વર્ગ. AC ની કિંમત છે 8 નો વર્ગ અને AB ની કિંમત આપી છે તમને √113. એનો તમે વર્ગ કરો તો જો આનો વર્ગ છે 49, 64 અને 113 બરાબર. આ બંનેનો સરવાળો પણ કેટલો થાય? 113 જ થાય બરાબર. ઓકે, તેથી આપણે કહી શકીએ કે આપેલા જે ત્રિકોણ છે એ શું છે? કાટકોણ ત્રિકોણ છે. કેવું ત્રિકોણ છે ભાઈ? કાટકોણ ત્રિકોણ છે બરાબર. ચલો એની પછી 5મો પ્રશ્ન આપણે જોઈ લઈએ. એમાં શું કીધું છે કે 5 8 અને 13 - 8 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ ખાલી જગ્યા ચરણમાં છે. એ માટે તમારે એક વસ્તુ સમજવી પડશે અહીંયા. તો કે આવો એક આલેખ દોરીએ છીએ. તો જો આ પ્રથમ ચરણ કહેવાય, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું ચરણ કહેવામાં આવે છે બરાબર. તો આ અહીંયા માઇનસ હશે અને આ બધા અહીંયા પ્લસ હશે બરાબર. હવે આપણે અહીંયા કિંમત લખી નાખીએ. સૂત્ર આપણને બધાને ખબર છે એટલે લખીએ, તોય લખી નાખીએ. ચલો M1 x2 પ્લસ M2 x1 ના છેદમાં M1 પ્લસ M2. એની પછી M1 y2 પ્લસ M2 y1 ના છેદમાં M1 પ્લસ M2. કિંમત લખીએ. ચલો 3 અહીંયા 13 પ્લસ 1 અહીંયા 5 એના છેદમાં 3 પ્લસ 1. એ જ રીતે અહીંયા આપણે કિંમત મૂકી દો. ચલો કિંમત મૂકતા તો બધાને આવડે છે ને, x1 x2 y1 y2 આ M1 અને M2 છે બરાબર. 1 અહીંયા 8 અને છેદમાં 3 પ્લસ 1 બરાબર. ચલો એની પછી 13 39 પ્લસ 5 ના છેદમાં 4 અને 8 તેરી -24 પ્લસ 8 એકા 8 ના છેદમાં 4. આનું સોલ્યુશન કરીએ. 39 માં 5 નાખીએ 44 ના છેદમાં 4 અને -16 ના છેદમાં 4. અહીંયા છેદ ઉડે 11 આવે, અહીંયા આવે 4. તો યામ આપણને મળ્યા 11 અને -4 બરાબર. તો જો એક્સ યામ છે એ કેવો આવ્યો? પ્લસ આવ્યો. કેવો આવ્યો? પ્લસ આવ્યો. વાય યામ માઇનસ, એટલે એ જે છે ચોથા ચરણમાં બિંદુ હોવું જોઈએ.
તેથી તમારો જવાબ જે છે બરાબર એ તમારો જવાબ આવશે. ઓકે, અહીંયા લખવામાં ભૂલ છે મારે. ચતુર્થ ચરણ એમાં જવાબ આવશે. કયું ચરણ આવશે? ચતુર્થ એટલે કે ચોથું ચરણ જવાબ આવશે, કે જેમાં એક્સ અક્ષ જે છે એ પ્લસમાં આવશે, વાય અક્ષ જે છે એ માઇનસમાં આવશે. બરાબર. એની પછી પ્રકરણ નંબર 13 લઈ લઈએ. બરાબર. ઓકે, પછી આ જે છે એ પૂરું થશે. ઓકે, ચલો પ્રકરણ નંબર 13 જે છે એમાં જો શું કીધું, ખાલી દાખલો જ ગણવાનો છે કે જો કોઈ માહિતી માટે સિગ્મા એફઆઈ એક્સઆઈ, તો જો એક્સ બાર બરાબર સૂત્ર આપણને ખબર જ છે, એફઆઈ એક્સઆઈ ના છેદમાં શું લખીએ છીએ આપણે? સિગ્મા એફઆઈ. 840 ના છેદમાં 30, 0 0 નીકળી જાય, 84 ના છેદમાં 3 કરો. બરાબર, તો જવાબ આવશે 28. બરાબર, એટલે જવાબ તમારો થયો 28. એની પછી જો આ દાખલો ઇમ્પોર્ટન્ટ છે અને આપણે એવું આવ્યો નથી, તો સરસ મજાનો દાખલો છે, શાંતિથી શીખી લઈએ. ચડતા ક્રમમાં ગોઠવેલા છે અવલોકનો છે ને એ બરાબર મધ્યસ્થ મેળવવાનું છે. હવે અવલોકનોની સંખ્યા ગણો તો કેટલી છે? 8 છે. તો લખીએ કે ભાઈ કુલ અવલોકનોની સંખ્યા કેટલી છે? કુલ અવલોકનોની સંખ્યા બરાબર એટલે કે n બરાબર 8 છે. બરાબર. હવે અને એ 8 જે છે એ કેવી સંખ્યા કહેવાય? યુગ્મ સંખ્યા કહેવાય. હવે જ્યારે અવલોકનોનો યુગ્મ સંખ્યા હોય બરાબર, ત્યારે આ સૂત્ર લેવામાં આવે છે મધ્યસ્થ માટે. n ના છેદમાં 2 મું અવલોકન પ્લસ n ના છેદમાં 2 પ્લસ 1 મું અવલોકન. આ સૂત્ર ક્યારે લેવામાં આવે છે? કે જ્યારે આપેલ અવલોકનો જે છે યુગ્મ હોય ત્યારે. યુગ્મ એટલે કેવી સંખ્યા? બેકી સંખ્યાઓ થાય. કેવી સંખ્યાઓ થાય? બેકી સંખ્યાઓ થાય. છેદમાં 2. n ના છેદમાં 2, n બરાબર કેટલા છે? 8. 8 ના છેદમાં 2 એટલે કેટલા વિધા? 4. બરાબર, એટલે ચોથું અવલોકન લેવાનું છે અને 4 ને 1 5 એટલે લેવાનું છે 5મું અવલોકન. બરાબર, એના છેદમાં 2. ચલો આપણે x નું મૂલ્ય મેળવવાનું છે. મધ્યસ્થ તમને આપ્યું છે 30.5. બરાબર. ચોથું અવલોકન કયું છે જોવું જોઈએ. ચોથું અવલોકન છે 1 2 3 x પ્લસ 5 અને પાંચમું અવલોકન છે x પ્લસ 8 ના છેદમાં 2. 2 ને આ બાજુ લઈ લઈએ. 30.5 ગુણ્યા 2 કેટલા થાય? 61. અહીંયા 2x, 8 ને 5 13. 13 ને આ બાજુ મોકલો એટલે કેમાં થઈ જાય? બાદબાકી થઈ જાય. બરાબર, બાદબાકી થઈ જાય તો વધે શું? ત્યાં જોવું જોઈએ 48. તો x બરાબર 48 ના છેદમાં 2 એટલે જવાબ આવ્યો તમારો 24. તો તમારો જવાબ આવશે 24. પછી ત્રીજો પ્રશ્ન છે. ઓકે, એ જો બરાબર. જો મધ્યસ્થ છે. હવે જો આમાં તમને ચડતા ક્રમમાં ગોઠવેલા છે. મધ્યસ્થ એટલે કેવું? વચ્ચેની સંખ્યા. વચ્ચેની સંખ્યા અહીં એક આપેલી છે એટલે આનો મધ્યસ્થ ડાયરેક્ટ મળી ગયો. કેટલો થાય? 1 જ થાય. પ્રચલિત સંકેત મુજબ જો મધ્યક x બાર બરાબર 43.65 હોય, મધ્યક 43.65, સિગ્મા એફઆઈડી આપ્યું છે 23, એના છેદમાં સિગ્મા એફઆઈ આપ્યું છે 20. બરાબર, તો એ મેળવો પ્લસ એ. ચલો આની બાદબાકી કરી નાખીએ આપણે એટલે કેટલો જવાબ આવે છે જોઈ લઈએ. 23 ભાગ્યા તમે કરી નાખો 20 એટલે તમારો જવાબ આવશે 1.15 પ્લસ એ. આ 43.65 માંથી 1.15 ને બાદ કરો એટલે એ બરાબર તમારો જવાબ આવશે 42.5. આ સૂત્ર કયું છે મિત્રો? આપણે આ વાળું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ, એ વાળું એ સૂત્ર છે. બરાબર. એની પછી પાંચમો પ્રશ્ન જો મધ્ય કિંમત તો સાવ સહેલી. 30 પ્લસ 40 ના છેદમાં 2, 70 ના છેદમાં 2. જવાબ કેટલો આવ્યો? 35 આવ્યો. કેટલો આવ્યો? 35. અથવા એમ ન કરવું હોય 30 અને 40 વચ્ચેની સંખ્યા કઈ થાય? 35, તો પણ તમને મળી જાય. બરાબર. પ્રકરણ 14 કે જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે છે
તેની ઘટના હંમેશા કેટલી હશે? 1 હશે. કેટલી હશે? 1. હવે જો આ પ્રશ્ન ઘણી વખત પૂછાઈ જાય છે મિત્રો, એ ખાસ યાદ રાખજો કે જો 5 PA બરાબર 3 PA 12 હોય તો PA 12 ની કિંમત કેટલી હોય ખબર? આની પાસે જે લખ્યું હોય ને એ ન હોય, બીજી હોય બરાબર, એની બાજુની સંખ્યા હોય. કઈ હશે? તો કે આ જે 5 લખ્યું છે ને એ હશે બરાબર. તો 5 તો લખી દઈએ આપણે. છેદમાં કુલ સંખ્યા 5 ને 3 8, તો જવાબ કેટલો આવશે? 5/8. એની પછી ઘણો જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આપેલો છે, પ્રશ્ન નંબર 3 બરાબર. આમાં ઘણા ડાઉટ્સ હશે તો અહીંયા ક્લિયર થઈ જશે. હવે તમને કહી દઉં કે લીપ વર્ષ હોય તો એમાં 366 દિવસો હોય. કેટલા? 366 દિવસો હોય. અને સપ્ટેમ્બર મહિનો છે તો સપ્ટેમ્બર માસમાં 30 દિવસો હશે બરાબર. 5 શનિવાર આવે તેની સંભાવના. તો સૌથી પહેલા 366 છે બરાબર દિવસ, એટલે ફિક્સ. સપ્ટેમ્બરમાં 30 દિવસ આવે છે બરાબર, તો 4 અઠવાડિયે તો ફિક્સ આવવાના છે, એટલે ભાગ્યા 4 કરીએ તો 2 દિવસ વધે. કેટલા વધે? 2 દિવસ એક્સ્ટ્રા રહે છે. તો એ જે 2 દિવસ વધ્યા બરાબર, જો 4 શનિવાર તો ફિક્સ આવશે જ તે બરાબર, કેમ કે 30 દિવસ છે, એટલે 2 દિવસ જે વધ્યા એમાં શનિવાર 2 વખત પણ આવી શકે, 1 વખત પણ આવી શકે. હવે આપણને એમ થાય નક્કી કેમ કરવું, શક્યતા કેટલી છે? તો શક્યતામાં એવું લખીએ કે પહેલો રવિવાર અને બીજો સોમવાર આવે એવું પણ થાય, પછી સોમવાર અને મંગળવાર આવે એવું પણ બની શકે, પછી મંગળવાર અને બુધવાર આવે એવું પણ થઈ શકે, પછી બુધવાર અને ગુરુવાર આવે એવું પણ થઈ શકે, પછી ગુરુ અને શુક્ર આવે, શુક્ર અને શનિવાર આવે, ચલો શનિવાર અને રવિવાર આવે. કુલ 7 દિવસો હોય ને, એટલે આપણે 7 વાર હોય આપણે, એટલે 7 તરીકે આ રીતે કરી નાખ્યું બરાબર. હવે જો આમાં શનિવાર કેટલી વખત આવે છે? અહીંયા અને અહીંયા, તો શક્યતા કેટલી થઈ? 2. કુલ કેટલા છે પરિણામ? 7. તો 2/7 તમારો જવાબ આવશે બરાબર. ચોથો પ્રશ્ન છે, એક સમતોલ પાસાને, હવે સમતોલ પાસા હોય ને તો પરિણામ આટલા થાય: 1 2 3 4 અને 5 અને 6. તો એક વખત ઉછાળવામાં આવે છે તો પ્રયોગમાં 3 નો ગુણિત, હવે 3 1 3 ને 3 દુ 6, 2 જેવા પરિણામ છે, એટલે 2/6. 2 તેરી 6, તો 1/3 તમારો જવાબ આવે. એની પછી એક સિક્કાને 4 વખત ઉછાળતા મળતા શક્ય પરિણામને કુલ સંખ્યા, તો એના માટે એક સૂત્ર છે 2n. કેટલી વાર ઉછાળવામાં આવ્યા છે? 4 વખત, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 પરિણામ તમને એમાં મળશે મિત્રો. તો આ જે હતા પ્રશ્ન બરાબર, એ અહીં પૂર્ણ થાય છે મિત્રો. તમને આવા પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરીને જણાવી શકો છો. થેન્ક યુ વેરી મચ.